ગ્રુપ કયું ગ્રુપ? હવે ગામડે છે ને અમારી ઘરે ગઈ રાતે ચોરી થઈ. દેખાય તમને? આ જો એનો પાટ તોડી અને અહીંયા મૂકો તાળું અહીંયા હતા ને અહીંયા. હું પકડવું તારે? તું સીઆઈડી વાળો છો? કયો દયા? કુછ તો હે ગડબડ. ભાઈ ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને. સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગમાં. ને ભાઈ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે પાછો અગેન ગામડાથી. હવે તમે કહેતા હશો ગામડે શું છે અચાનક ઉનાળામાં? તો ભાઈ ગામડે છે ને અમારી ઘરે ગઈ રાતે ચોરી થઈ. મતલબ ડેરો તોડી નાખ્યો, ઘરના બાવણા તોડી નાખ્યા, આગળિયા તોડી નાખ્યા, પછી અંદર જે પેટી હોય ને આપણે કહેવાય, શું કહેવાય એને, નામ ભૂલાઈ ગયું, કહેવાય પેટી, મતલબ જૂના જમાનાની, એ તોડી નાખી. એ બધા કપડાં અસ્તવ્યસ્ત કરી નાખ્યા. પછી એટલે અમારે એક જ ઘરે નથી થઈ, શરૂઆત અમારા ઘરથી થઈ. એવી રીતે 4 ઘરમાં ચોરી થઈ છે અમારા પલોટ વિસ્તારમાં. તો ફટાફટ અમે, હું, મારા પપ્પા, મારા મમ્મી ત્રણેય અમે અચાનક ગામડે આવી ગયા છીએ. અત્યારે ભાઈ સવારમાં વાડીએ છું, કેમ કે છે ને ભાઈ ચોરી થઈ ને ત્યાં પોલીસવાળાને બોલાવ્યા હતા. તો એ લોકોએ કીધું કે ઘરમાં કોઈ ગળતા નહીં. એટલે 11 વાગે આજે એ પોલીસવાળા આવશે, પછી ચેકિંગ બેકિંગ થશે, પછી અંદર ઘરમાં એન્ટ્રી કરવાની છે. એટલે હજી 9 વાગ્યા ને ત્યાં ગૌતમ ને અમે બંને વાડીયા પાણી વાળવા આવી ગયા છે. લોક ચાલુ કરીને જાય સીધો હતા જ જાય. એટલે પાણી વાળવા આવ્યા છે. અને પછી છે ને ઘરે જાવ ને એટલે તમને બતાવું કઈ રીતે હું કર્યું છે ને. નહીં હું પડી ગ્રુપ કયું ગ્રુપ બતાવું? કયું બતાવું? કયું બતાવું? કયું બતાવું? કયું ગ્રુપ બતાવું? આ બધું બ્લોગમાં આવશે. ગૌતમભાઈ ને છે ને મારી પાસેથી ગ્રુપ જોવે છે. કયું ગ્રુપ જોવે કે નહીં? નોબલ જોક્સ નું ગ્રુપ આપી ગયો. નોબલ જોક્સ એવું કે ગ્રુપ જ નથી. નહીં, મને ખબર છે. લાવો મોબાઈલ લાવો તમે. એને મારો મોબાઈલ જોવે. બોલો સુરત થી આવ્યો ને કે મોબાઈલ જ આપી જાઓ. મોબાઈલ નહીં મળે. મોબાઈલ નહીં મિલેગા. ખિસ્સામાં હું કામ હાથ નાખશો? ભાઈ જો એટલી આને શું કહેવાય, સારો, એટલો સારો. ભલે દોસર ના આગળ ડાંડા ગાડી લઈને પછી ઉપડી જઈએ ઘેરા. ત્યાં 11 વાગી જાય, પોલીસ વાળા આવી જાય, પછી તમને બધું બતાવી દઈએ કે સોરે હું કર્યું છે. ભાઈ વાડિયાથી ઘરે આવી જાય ને જમીન અત્યારે છે ને ઘડી ખૂતા થતા તડકાના. ભાઈ તડકો પડે કોતરા કાઢના. અને ત્યાં ટંકોરીનો અવાજ આવી જાય, ટાંગ 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 ટાંગ, બરફ વાળો. એટલે ગૌતમભાઈ ને વેન ચડી જુક બરફ ખાવો છે. એટલે હવે જાય છે બરફ ખાવા. આ છે ભાઈ ગામડાનો બરફ, 10 રૂપિયાનો. ખાલી જો ટોપરું નાખી દીધું, ચેરી નાખી દીધી, બધા પ્રકારના કલર નાખી દીધા. ખાલી એક વસ્તુની કમી રહી ગઈ, ચાસણી નો નાખી અહીંયા. અને અહીંયા જો સુસ્કારા બોલાવે. એ અત્યારે કેમેરો કરે ને સમસીથી ખાતો, બાકી આમ ખાતો તો આમ એમ મારો બેટો ખાતો હતો. ભાઈ મસ્ત મજાનો બરફ ખાધો. અને અત્યારે છે ને વાગી ગયા છે સાંજના 5:30. અને ગામડાનો નજારો જો કાંઈ મસ્ત એક નંબર, ઘટે કાંઈ છે ને જોરદાર. અને હવે તમને બતાવું ફાઇનલી ચોરી કઈ રીતે થઈ છે. જો આ છે નદી કાંઠો, આ મારા કાકાનું ઘર, આ મારું ઘર, આ મારા સગા કાકાનું ઘર, અને આગળ મારા મોટા બાપાનું ઘર. જો ઓલું વ્હાઈટ વાળું બિલ્ડિંગ દેખાય છે. તો થઈ છે ચોરી એક અમારા ઘરે, એક એ વ્હાઈટ બિલ્ડિંગવાળા અમારા કાકાના ઘરે, અને આ મારા કાકાનું ઘર છે ને એના બાજુના ઘરે, બરાબર. હવે અહીંયા જો કઈ રીતે કર્યું છે. આ જો દેખાય તમને? આ જો એનો પાટ તોડી અને અહીંયા મૂકો તાળું અહીંયા. હવે આ બધું છે ને જો આ તોડી નાખ્યું છે, દેખાય? હવે ટચ કરવાનું બધું મનાય છે. હજી અમે અમારા ઘરે અહીંયા ગયા નથી. સવાર દિન આવ્યા ને તો કાકાના ઘરે રહે છે, કેમ કે હજી પોલીસવાળાનું બધું ચાલુ છે પ્રોસેસ. એણે કીધું છે કે ક્યાંય હાથ લગાડતા નહીં, અને આજનો દિવસ હજી તમારા ઘરે જતા નહીં. એટલે બાકીનું બહારથી તમને એટલું બતાવી દીધું છે. આ રીતે બધાના આ રીતે તાળા તોડી નાખેલા છે. બાકીનું તમને અંદર પ્રોસેસ થશે ને જવા દેશે ને એટલે અંદર બધું તમને ટોટલ એક વસ્તુ બતાવી. હવે તમે વ્લોગમાં બનાવી રહ્યો. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. અને થઈ ગયો છે બીજો દિવસ અને આવી ગયા છે સવારમાં વાડીએ હું અને ગૌતમભાઈ. જો અહીંયા એક આ ધોરિયામાં પાણી પાવાનું હતું એટલે પાણી પાઈ દીધું મસ્ત મજાનું. અને એ ભાઈ જો અહીંયા મસ્ત હુતા છે. જો
તો અને હવે અહીંથી જવાનું છે ગાડીનું પેટ્રોલ પુરાવીને પછી ઘરે જવાનું છે. હાય આને શું કહેવાય ખબર છે તમને? જો અહીંયા એટલું ખૂંટે ને કાંટાવાળું આવે ને, ખૂટી ગયું. અહીંયા પેટ્રોલ પુરાવા જાય ને ત્યાંથી પછી ઘરે જઈએ. અને આજે તમને પોલીસવાળાનો કાલ રાતે ફોન આવ્યો તો ફાઇનલી અમને આજે ઘરે જવા દે, પણ સાંજે જવા દે. એની પહેલાં પોલીસવાળા બધા આવવાના છે, એટલે ફટાફટ પેટ્રોલ પુરાવીને ઘરે જાય ને કે પોલીસવાળા બધા વયા જાય ને પછી તમને ત્યાં બધું બતાવું. ભાઈ જો બીજું ઘર બતાવું મારા કાકાનું. આ મારા કાકાનું ઘર જો કઈ રીતે તોડ્યું આમ જોજો હમણાં. જોયું આ રીતે. અને પછી ત્યાં ઉતરા ક્યાંથી ખબર? ઉતરા અહીંથી જો પગલાં દેખાડો હાલો. જો અહીંથી વંડી ઠેકીને દેખાય. જો અહીંયા ખબાડ્યું જો. હા જો અહીંયા પગ ઉતરીને અહીંથી ઉતરી ગયા. એટલે આ બીજું ઘર, ત્રીજું મારા મોટા બાબાનું ઘર છે. એ રીતે બધી ચોરી થઈ. ભાઈ અત્યારે વાગ્યા છે સાંજના 4 અને અમે ફાઇનલી ઘરમાં એન્ટર થઈ ગયા છીએ. પણ અમને છે ને પોલીસવાળાએ ના પાડી છે કે જો ચોર છે ને જો અમારા ઘરથી અહીંથી આવેલા છે તો તમને દેખાડો. જો થોડા પગલાં દેખાય હમણાં તમને. જો બધા અહીંયા બહુ બધા પોલીસવાળાને બધા બહુ હાલેલા છે. જો દેખાતા હોય તો ઊભા રહો. જો દેખાય આ બધા પગલાં પોલીસવાળાને બધા ચોરને બોરને બધું અહીંથી જ હાલેલું છે. અને હવે તમને છે ને જો રૂમ બતાવું ફાઇનલી. જે તોડ્યો ને એ જો આ રૂમ તોડ્યો છે. આ રીતે તોડ્યો. પહેલાં તમે આંગળીઓ જોઈ લો. અહીંયા તાળું આ રીતે કરેલું છે. અને જો આ બધું જો આ પેટી આખી તોડેલી છે. તમને દેખાતું હોય તો જો અહીંયા જો તોડ્યું જે આપણે લોક મારવાનું હોય. અને અહીંયા એને આ મૂકી દીધું, અહીંયા ઠેલી મૂકી દીધી ને આખી પેટી વીખી નાખેલી છે. આવું બધું કરેલું છે. અને પછી બીજું રહોડામાં આ દરવાજો ખુલ્લો હતો. આને ચાળા કર્યા જ નથી. આને આખો લોક જ છે. જો તોડ્યું બળ્યું નથી, કાંઈ નથી કર્યું. આ એકદમ પરફેક્ટ છે. એ એક રૂમના ચાળા કર્યા. અને રહોડાનું બાવણું ખુલ્લું હતું. આમાં અંદર ગયેલા છે. અને આ કબાટે ખોલેલો છે. જો એટલું કરેલું છે. એટલે આવું બધું છે. અને હવે ફટાફટ છે ને આ બધું સાફ સફાઈ કરવાની છે. પણ આને ક્રોસ નથી કરવાનું. આનાથી ઓલી બધું સાફ સફાઈ નથી કરવાનું. એટલામાં સાફ સફાઈ કરી નાખી. પણ અંદરથી તો છે ને ભાઈ અહીંયા આવીએ ને તો આ રૂમમાં ઊભા રહીને અહીંયા તો આમ બીક લાગે અંદરથી કે આ બધું જોઈને બીક લાગે. તમારે શું કહેવું ગૌતમભાઈ? તમે હતા ને અહીંયા? હું પકડવું તારે? તું CID વાળો છો? કયો દયા? કુછ તો હે ગડબડ. એટલે આવું બધું છે. તને બીક લાગે? નહીં? આગળ જ બોલતો હતો તો વાંધો નહીં. એક ઓલો નકુસો તોડી નાખ્યો. તે એ તો ના નકુસો તોડ્યો છે ને જો ખાડો દેખાય. હવે એ નાખવાનો બે નકુસા નો હું તોડી નાખ્યો. આ એ તો તોડી નાખ્યો. જો અહીંયા પડ્યું છે. આ બધું આવી રીતના છે. તો મિત્રો અત્યારે પોલીસવાળા બધા આવી ગયા. ફિંગરો લીધી. ફોરેન્સિક વાળા હતા અને પોલીસવાળા આવ્યા હતા. અને આ ભાઈ અમારે છે ને આગળ હતા મોર. અને હવે ગામમાં જાય છે સમિતિમાં ફિંગર કટાવવા. જે ગામડા બધા જાય છે એને ખબર છે ફિંગર કટાવવાનો મતલબ શું થાય એમ. અને નાથી ટમેટા લેતા આવીએ અને ફિંગર કટાવી લઈ પછી તમને પાછા કન્ટિન્યુ મળી જાય. તો હવે ભાઈ આજ માટે એટલું જ તે. વિડીયો અહીંયા બંધ કરી દઈએ. બંધ કરી દેવો ને આજે? આજનો બંધ ને કાલ નવો બનાવો ને. એ છે ને મિત્રો હું ખબર હતી તમારા ઝટિયાન બટિયાન તમે જોયું ને નાયો નથી. અને એ મારો બટો પટવાડીને બનાવ્યો છે ને. આગળ જોઈએ વસ્તુ ગતા આમ જો અહીંયા આમ જો મસ્ત ફોટો આવે સનસેટમાં. જો તું નાયો છો ને પાછો? આજ પહેલી વાર ના પડ્યો. કેમેરો ચાલુ છે ને એટલે બાકી તો હું જોઉં ઓલો ગાડી વાળો બાપ. ભાઈ હાલો આજ માટે એટલું જ તે. આજનો વ્લોગ પૂરો કરીએ. કાલ નવો વ્લોગ સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી રામ રામ મંડળીને.